નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. સતત ત્રીજા દિવસે યેલો એલર્ટ સાથે વરસાદી માહોલ. સૌથી વધુ નરોડામાં 1.5 ઇંચ, સુરત વડોદરા પણ વરસાદ શરૂ. નર્મદા નદી પર કુતુબ મિનારથી ઊંચા 4 વેલ ફાઉન્ડેશન બનાવાયા. એનિમિનેશન સાથે જુઓ એન્જિનિયરિંગની કમાલ. ઇમોશનલ વિડીયો પોસ્ટ કરીને શિખર ધવનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. કહ્યું, બાળપણનું જે સપનું હતું તે પૂરું થયું. 5.25 ઇંચ ખાબકતા અડધું વડગામ પાણીમાં. વિસનગરમાં જળબંબાકારની સ્થિતિ. એક પછી એક આખા 150 મશીન ઉપડી ગયા. અત્યાર સુધીમાં 1.29 લાખ ટિકિટ ગુમ. 25 વર્ષથી ચાલતો સિલસિલો. ખર્ચનો હિસાબ ન આપનાર વિભાગમાં આરોગ્ય, કૃષિ ને શિક્ષણ સૌથી આગળ. 12,000 કરોડનો ખર્ચ પછી પણ 213 યોજના અધૂરી. સ્પાઇસ જેટ ગોવાની ફ્લાઇટ બંધ કરી. વારાણસીથી શરૂ કરાશે. સાતમ અને આઠમ એમ 2 દિવસ શહેરમાં 5 થી 7 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી. પૂર્વ ઝોનના વિવિધ વોર્ડ અને મણિનગરમાં ડ્રેનેજ લાઇન, સ્ટ્રોમ વોટર લાઇન માટે 2.87 કરોડ ખર્ચાશે. 25,000 વોટની લાઇનથી 50 મીટર દૂર ઉપલેટામાં યોજાશે મેળો. પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની કારનો પ્રતિ કિલોમીટરનો ખર્ચ 55 રૂપિયા. ફરી ઘર સંસાર માંડી આપવાની વિધિના નામે ડિંડોલીના તકયકતા સાથે દુષ્કર્મ વિડીયો થયો વાયરલ. હરિપુરા કોસાડી કોઝવે ત્રીજી વાર પાણીમાં. 15 થી વધુ ગામોને અસર. ખકડધજ માર્ગો પર ઢોરોના જમવાડાથી બારડોલીમાં વાસીઓ તોબા છતાં તંત્ર ઘેનમાં. સુરતમાં લિફ્ટમાં ફસાઈ જતા યુવકનું મોત. કંપની 108 અને ડોક્ટરે બેદરકારી દાખવતા રસ્તા પર મૃતદેહ રજળ્યો. ડભોઈમાં એસટીપી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે. પિતાએ પુત્રીને લસ્સીમાં ઝેર આપી પોતે પીતા મોત. ડાયરીમાં જવાબદારોનો નામનો ઉલ્લેખ. પાદરા વડુ પંથકમાં શુક્રવારે બપોરે બાદ વરસાદ વરસતા ઉકળાટથી લોકોને રાહત. પાદરાના વોર્ડ નંબર 3 ની 4 સોસાયટીમાં 5 વર્ષથી ઉભરાતી ગટરોથી રહીશો ત્રસ્ત. પૈગંબર સાહેબના અંગે ટિપ્પણી કરતા મુસ્લિમ આગેવાનનું કલેક્ટર કમિશનરને આવેદન. ગોંડલના વાસાવડ પંથકમાં મેઘમહેર 2 ઇંચ વરસાદથી મોલાતને નવું જીવન. જનડા ગામે પરા વિસ્તારમાં રોડ રસ્તાની સુવિધા જ નથી. લોકોને ચોમાસામાં ભગવાન યાદ આવી જાય. કોર્ટે ઓથોરિટીને ટકોર કરતા કહ્યું, પૈસા લઈ લો છો અને મંજૂરી આપતા નથી. જો સુરક્ષાનો જ પ્રશ્ન હોય તો મેળા કેમ યોજો છો? મનપાના વિવાદિત અધિકારી મિત્રાનો ચાર્જ લેવાથી ભાગતા અધિકારીઓ. પૂર્વ સિટી ઇજનેર નિવૃત્ત બાદ ઘરે ફાઇલ લઈ ગયાની તપાસ પૂર્ણતાના આરે. જેને ચાર્જ સોંપાયો તે ડેપ્યુટી ઇજનેર મુક્તિ માંગી. મગા નક્ષત્રમાં મેઘમહેર. શહેરમાં રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. ઉમરાળામાં 1.25 ઇંચ. મહુવા ભવાની માતાજીના મંદિરે સ્વચ્છતા ઝુંબેશ. પાલીતાણામાં ધર્મસ્થાનોનો દબાણો હટાવવા સામે કોંગ્રેસ આક્રમક બન્યું. ગોહિલવાડમાં જન્માષ્ટમી પર્વ ઉજવવા ભાવિકોમાં થનગનાટ. જૂનાગઢના દામોદર કુંડમાંથી ઓવરફ્લો થતા પાણીના કારણે રસ્તા ઉપર સેવાળ જામી ગયું. દામોદર કુંડમાં પધરાવેલી અને ખંડિત થયેલી મૂર્તિને બહાર કઢાઈ. હવે યોગ્ય રીતે વિસર્જન કરાશે. બેંકો 3 દિવસ બંધ રહેવા છતાં રોકડની તકલીફો નહીં રહે. જૂનાગઢના ચકચારી કેસમાં ગણેશ જાડેજાની જામીન અરજી વધુ સુનાવણી હવે 27 ઓગસ્ટે થશે. હળવદ નજીકથી 79 ગ્રામ મેમ્ફેડ્રોન ડ્રગ સાથે મોરબીના 2 શખ્સ ઝડપે. કોમેડી શોના સેટ પર પહોંચ્યા શ્રી અનિરુદ્ધાચાર્ય મહારાજ. સોશિયલ મીડિયા પર થતા ટ્રોલિંગ વિશે કહ્યું. મજાક ઉડાવી અને ટ્રોલ કરવામાં આવ્યો, પરંતુ વહેલા મોડા લોકોને સત્ય સમજાય.
ગોવિંદાએ પોતાના જીવનના સૌથી ખરાબ સમય વિશે વાત કરી. પરિવારના 11 સભ્યોને મૃત્યુ એક્ટરને હચમચાવી નાખ્યો હતો. તેની 4 મહિનાની પુત્રીનું પણ નિધન થયું. આમિર ખાન, જેકી શ્રોફ અને વિકી કૌશલ સહિત ગણેશ લેબસ તેમના પરિવારના સભ્યોને મળવા પહોંચ્યા. મેં પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં મારી ઓળખ બનાવીને જ્યોને કહ્યું, જ્યારે મેં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મારા ખાતામાં માત્ર 550 રૂપિયા હતા. મુક્કાબાદ ફિલ્મ પછી વિનીત શાહે જે વિચાર્યું તે થયું નહીં. એક્ટરે કહ્યું, નિર્માતાઓના મનમાં વિશ્વાસ પેદા કરવા માટે નવા પ્રયોગો કર્યા. કૃતિકા પહેલીવાર પોલીસના રોલમાં જોવા મળી. એક્ટ્રેસે કહ્યું, 11-11 સિરીઝ માટે બંદૂક અને કાર ચલાવવાની તાલીમ લીધી. નિખિલે કોર્ટમાં દલતજીને પત્ની તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો. અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, આ વાત કરવા ચોથના દિવસે કેમ નહીં કરી? શું હું આ રખાત હતી? ઘણા લોકો ઘાયલ. બસમાં 40 લોકો સવાર હતા. પોખરાથી કાઠમંડુ જતા સમયે દુર્ઘટના ઘટી. ભારતીય બસ નેપાળમાં ખાબકી. ઉત્તરાખંડની નાણાકીય વ્યવસ્થાપન સિસ્ટમ પર CAGના સવાલ. કહ્યું, નાણાકીય પારદર્શિતા માટે લાગુ કરવામાં આવેલી સિસ્ટમના અમલીકરણમાં ખામી. આઉટસોર્સ કર્મચારીઓની તૈનાતી સામે પણ વાંધો. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી સંગઠનના મદદગારની ધરપકડ. પોકનો રહેવાસી કઠુઆ બોર્ડર પર શંકાસ્પદ ગતિવિધિ બાદ સર્ચ ઓપરેશન શરૂ. જમ્મુ કાશ્મીરમાં આજે NC કોંગ્રેસની પ્રથમ યાદી શક્ય. નેશનલ કોન્ફરન્સના 17 અને કોંગ્રેસના 10 ઉમેદવારોને નામની જાહેરાત થઈ શકે. યૌન શોષણ કેસમાં બ્રિજભૂષણ દિલ્હીની કોર્ટમાં હાજર. કોર્ટે કહ્યું, મહિલા રેસલર કમ્ફર્ટેબલ નથી. તેમના નિવેદનો ખુલ્લેઆમ નહીં પણ જજની સામે નોંધાશે. પાકિસ્તાનના પીએમને મળવા માટે સિક્યોરિટીએ જર્મન મંત્રીને રોક્યા. બેગ ચેક કરવાનું કહ્યું તો ગુસ્સે થઈને ચાલતી પકડી. સુરક્ષા કર્મીઓએ કહ્યું, નિયમોનું પાલન કરવું પડશે. પીએમએ ઝેલેન્સ્કીને ભારત આવવા આમંત્રણ આપ્યું. કહ્યું, મેં પુતિનની આંખમાં આંખ નાખીને કહ્યું, આ યુદ્ધનો સમય નથી. બાંગ્લાદેશમાં 36 લાખ લોકો મુશ્કેલીમાં. યુનુસ સરકારના પાયા વિહોણા આરોપ પર ભારતનો જડબાતોડ જવાબ. સાતમ આઠમના તહેવારોમાં મેઘરાજાની તોફાની બન્યા. 2 ઇંચ વરસાદથી અમદાવાદમાં ઘરો દુકાનોમાં પાણી ઘૂસ્યા. 5.5 ઇંચ વરસાદથી વડગામ જળબંબાકાર. સાકિબ અલ હસન વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો. કપડાની દુકાનમાં કામ કરતા વ્યક્તિને હત્યાનો આરોપ. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.